સુરતમાં અંબાવાડી શિવાલય કોમ્પ્લેક્સમાં આગનો બનાવ। કોમ્પ્લેક્સના 7મા માળે આગ લાગી। ઓફિસમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી। ઓફિસમાં ધુમાડો થતા જ સ્ટાફ બહાર નીકળી ગયો। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે। કોઈ મોટી જાનહાનિ નથી થઈ। હાલ સ્થિતિ કંટ્રોલમાં છે। તો અહીં રાહતના સમાચાર છે કે જાનહાનિ નથી સર્જાઈ। હાલ સ્થિતિ કંટ્રોલમાં છે। તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગે આગને ઓલવવામાં સફળતા મેળવી છે। અહીં ઓફિસમાં ધુમાડો થતા જ સ્ટાફ બહાર નીકળી ગયો હતો। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ એસીબીમાં ફરિયાદનો મામલો। સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ। એસીબી ઓફિસના દરવાજા પણ બંધ કરી દેવાયા। અધિકારીઓ દ્વારા હાલ કોઈ નિવેદન આપવાનો ઇનકાર કરાયો। આગામી સમયમાં નવા જૂની થવાના પણ એંધાણ। જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર સહિત 4 શખ્સો સામે એસીબી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। ઈડીના દરોડા બાદ એસીબીમાં ફરિયાદનો મામલો। એસીબી કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર સહિત 4 શખ્સો સામે એસીબી પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે। સમાચાર ગાંધીનગરથી આચાર્યએ વિદ્યાર્થીઓને માર માર્યો। વાવોલની પ્રાથમિક શાળાની ઘટના। ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને માર મરાયો। છોકરાઓ રિસેસ દરમિયાન શાળાના કેમ્પસમાં રહેલ લીમડાના ઝાડ પર પતંગ ફસાયો હતો। શાળાના બાળકોએ ઝાડ પર ફસાયેલ પતંગને પથ્થર મારતા હતા। તે દરમિયાન એક પથ્થર આચાર્યની ગાડી પર પડતા ગાડીનો કાચ તૂટ્યો। કાચ તૂટ્યા બાદ આચાર્યએ બાળકોને માર માર્યો। આ ઘટના બાદ વાલીઓ શાળાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આચાર્ય સમક્ષ કડક પગલાં ભરવાની માંગ કરી છે। સવાલ અહીં એ થઈ રહ્યો છે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ હતા, નિર્દોષ વિદ્યાર્થીઓ હતા। તેમને માત્ર ને માત્ર પતંગની જ રાહ હતી કે પતંગ તેમને મળી જશે, પરંતુ આચાર્યએ તેમને માર માર્યો। કોઈ છોકરાએ પથ્થર માર્યો છે, ઉપરથી ગાડીનો કાચ તૂટ્યો છે, તો એને એ છોકરાને આ કૃત્ય કર્યું એ બદલ બધાને પ્રિન્સિપાલ સાહેબ બધાને આ રીતે ભેગા કરીને માર્યા છે। ધોરણ 6, 7 ના 3 વર્ગના છોકરાઓને ભેગા કરીને માર્યા સાહેબ, અને બેરહેમીપૂર્વક માર્યા છે। લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈ બજરંગ દળ દ્વારા આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। આ વિરોધ પ્રદર્શનમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા ઠેર ઠેર પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવાયો હતો। આ ઉપરાંત ઘાટલોડિયા ખાતે આવેલા પ્રભાત ચોક ખાતે અનોખી રીતે પોસ્ટર લગાવીને દેશમાં અને રાજ્યમાં વસતા બાંગ્લાદેશી લઘુમતી સમુદાયના લોકોને દેશ છોડી જતા રહેવા ધમકી આપી હતી। છેલ્લા એક અઠવાડિયાથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। એક અઠવાડિયા પહેલા એક હિન્દુ યુવકનું હત્યા કરવામાં આવી હતી, ઝાડ પર બાંધીને આગ લગાડીને સળગાવી દેવામાં આવ્યો હતો। બીજું, ગઈકાલે પણ બીજા એક નિર્દોષ હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે। સતત ને સતત બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે। અમે નિર્દેશ આપવા માંગીએ છીએ, અમે છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપનો અમે ઇતિહાસ દોહરાવીશું। બાંગ્લાદેશમાં દીપુચંદ નામના એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ મામલો બિચકાયો છે। એટલે કે તેને લઈને હવે બજરંગ દળ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। બજરંગ દળ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પ્રભાત ચોક ખાતે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। આ પ્રકારે પોસ્ટર લગાવવામાં આવે છે અને પોસ્ટર સાથે આ વિરોધ જે છે તે દર્શાવવામાં આવી રહ્યો છે। મહત્વનું એ છે કે પ્રભાત ચોક પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા છે ને ત્યાં તેમના ભાલા વચ્ચે આ પૂતળાને લગાવી અને આ રીતે અનોખી રીતે વિરોધ જે છે તે બજરંગ દળ દ્વારા કરવામાં આવે છે। સાથે એક ચેતવણી રૂપ પણ આ જે પોસ્ટરો જે છે તે લગાવવામાં આવે છે કે બાંગ્લાદેશમાં જે પ્રકારે બાંગ્લાદેશી મુસલમાનો બજરંગ દળની દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જલ્દી તેઓ ભારત છોડી દે, નહીતર પછી તેમને ભગાવી દેવામાં આવશે। આ પ્રકારના પોસ્ટરો જે છે તે લાગ્યા છે અને સાથે રોડ ઉપર તેમના ફ્લેગ જે છે તે પણ લગાવવામાં આવે છે। આ પ્રકારે ફ્લેગ લગાવીને તેની પર ચોકડી મારવામાં આવી છે અને આ પ્રકારે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ઠેર ઠેર પોસ્ટર, બેનર દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યો છે અને આ રીતે વિરોધ કરી અને જે પ્રકારે હિન્દુઓની જે હત્યા થઈ છે ને તેને લઈને બજરંગ દળ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। માઉન્ટ આબુમાં ધીમે ધીમે ઠંડી જામી રહી છે। આબુના તાપમાનમાં સતત ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। લોકો ઠંડીથી બચવા માટે ગરમ પીણા અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા। જોકે આબુની ઠંડીની મજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે। ખાસ કરીને શનિ રવિના વીકેન્ડ હોવાથી લોકો માઉન્ટ આબુ તરફ ઉમટ્યા છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ છે। બરફ પડતા પારો માઇનસમાં જતો રહ્યો।
જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં થયેલા બરફવર્ષાની અસર મેદાનો પર પણ પડી છે. 3 મહિના સુધી સૂકા બાદ અંતે જમ્મુ કાશ્મીરમાં વરસાદ પછી બરફવર્ષા શરૂ થઈ છે. ગુલમાર્ગ અને સોનમર્ગમાં જોરદાર બરફ પડ્યો. બીજી તરફ ગુલમર્ગમાં તાજી હિમવર્ષા બાદ શિયાળુ પ્રવાસન એક્ટિવિટીની તૈયારીઓ તેજ બની. ટુરિઝમ વિભાગ આ સિઝનમાં નાઇટ સ્કીઇંગ સહિતની નવી એક્ટિવિટીઝ શરૂ કરશે. ટુરિસ્ટને ગુલમર્ગ આવી કુદરતી સૌંદર્ય અને હિમવર્ષાનો આનંદ લેવા અપીલ કરાઈ. ગુલમર્ગમાં સફેદ ચાદર કઈ રીતે છવાઈ છે, કુદરતી આ સૌંદર્ય આપ જુઓ જે તમને જરૂરથી આકર્ષશે અને કદાચ ન્યૂઝ 18 ગુજરાતીની આ ટેલિવિઝન સ્ક્રીન તમને પ્રેરિત કરશે કે તમે પણ એક વખત ગુલમર્ગની મુલાકાત લો અને આ જે મોસમ છે તેને અનુભવો, તેનો અહેસાસ કરો. हम शुक्रगुजार हैं, ग्रेटफुल हैं कि इस बार हमारी जो है बर्फ़ हुई है इस वक्त, और हमने इन 2-3 दिनों में काफ़ी ज़्यादा रश देखा टूरिस्ट्स का. जिस रिवाइवल की हम बात करते हैं वो શિયાળાની ઠંડી હવે ગિયર બદલશે. જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે. ઠંડીને લઈ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એંધાણ. જાન્યુઆરીમાં કડકડતી ઠંડીની જમાવટ. 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો ફૂંકાશે. પવનની ગતિ ઉત્તરાયણ સુધીમાં સારી રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે. કચ્છના ભાગમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 20 થી 25 કિલોમીટર રહેવાની શક્યતા. પવનની ગતિ જાન્યુઆરીની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે. 28 અને 29 તારીખે હવામાન પલટાશે. ત્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે. જાન્યુઆરી 2 તારીખ સુધીમાં પણ એક કંઈક હળવો એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને કંઈક અંશે ઠંડીનું જોર ધીરે ધીરે છેક ગુજરાત સુધી વધવાની શક્યતા રહે છે. તારીખ 11 જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરશે. આ પવનની ગતિના કારણે ધૂળની ડમરીઓ ઉઠશે અને આ પવનની ગતિથી બાગાયતી પાકમાં જે કેટલીક મજબૂત કલમોના છોડ ન હોય અને કેટલીક કલમો બેન્ડ થઈ જવાની શક્યતા રહેતા જે બાગાયતી પાકની કલમ ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે. નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાવવાના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી, અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી તો અમરેલીનું લઘુત્તમ તાપમાન 13.8 डिग्री नोंधाયું. आने वाले 7 दिनों में जो गुजरात स्टेट के फोरकास्ट है उसमें सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख सेन में रहेगा. उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15.1 और गांधीनगर में 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.2 डिग्री सेल्सियस. और हम बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर के फोरकास्ट की, तो अहमदाबाद के लिए 14 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 13 डिग्री. સુરતના અશ્વની કુમાર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન. सांसद धारासभ्य सहितना अग्रणी उपस्थित रहा. नायब मुख्यमंत्रीए पोताना निवेदનમાં પોલીસ જવાનની પ્રશંસા કરી. નાગરિકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ પણ કરાઈ. અશ્વની કુમાર પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. તેમના હસ્તે જ ઉદ્ઘાટન કરાયું. સાંસદ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓની હાજરી પણ હતી. નાયબ મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં પોલીસ જવાનોના કામની પ્રશંસા કરી અને સાથે જ તેમણે નાગરિકોને અપીલ કરી કે જે પણ ટ્રાફિકના નિયમો છે તેને અનુસરો. तेरा तुझको अर्पणના માધ્યમથી જેનો રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય, જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય, કોઈકે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય,
એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. ક્યારેક મારા પોલીસ સ્ટેશનના સાથીઓ વડીલોને હાથ પકડીને ગાર્ડનમાં ફરવા લઈ જતા હોય છે, ક્યારેક વૃદ્ધાશ્રમની અંદર પોતે જમવાનું પીરસતા હોય છે, ક્યારેક આ અનાથ આશ્રમની અંદર જઈને બાળકો બાળકીઓ જોડે એ લોકોને આખા દિવસની એમ્યુઝમેન્ટ પાર્કથી લઈને મ્યુઝિયમોમાં લઈ જતા મેં નજરે જોયા છે. અને ક્યારેક આપણી આ સિંઘમ પોલીસ અનેક ગુનેગારોની ચાલ બદલાઈ ગયેલી બી આપણે સૌએ નજરે જોઈ છે. આ હેલ્મેટ પહેરાવવાના કારણે આ વર્ષે કેટલાયના ઘર, કેટલાયના પિતાઓ બચ્યા, કેટલાયની માતાઓ બચી, એનો કોઈને અંદાજો છે? આ 4 લોકો સોશિયલ મીડિયા પર આવીને સોશિયલ મીડિયામાં ચમકવા માટે કોઈ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર તમને હેલ્મેટની કારણે ફાઇન ભરવું પડે છે એ વિષય સમજાવવા માંડે ને તમે એ વિષય માનવા માનો, એના કરતાં એકવાર હેલ્મેટ પહેરીને બહાર નીકળો અને સુરક્ષામાં કેટલો વધારો થાય તેનો અંદાજો તમે પ્રાપ્ત કરો. સુરેન્દ્રનગરથી સમાચાર. પોલીસે આરોપીને કરાવ્યું કાયદાનું ભાન. થાનમાં નાયબ મામલતદાર પર કર્યો હતો હુમલો. ઝડપાયેલા 2 આરોપીનું સરઘસ કાઢ્યું. અગાઉ ચેકિંગમાં ગયેલ નાયબ મામલતદારની ટીમ સાથે ઝઘડો કરી કારમાં તોડફોડ કરી ડ્રાઈવરને લાફા ઝીંકી ધમકી આપી હતી. ફરજમાં રૂકાવટ મામલે કુલ 6 શખ્સ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 2 આરોપી ઝડપાયા. ઝડપાયેલા બંને શખ્સ રવિ પરમાર અને જયપાલ અલગોતરનું થાન પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજ્યમાં જે પણ અસામાજિક તત્વો છે, જે ગુનેગારો છે, તેમની માટે આ 2 તસવીરો બોધપાઠ સમાન છે. જો હજુ પણ ન સુધર્યા તો આવી જ હાલત તમારી થવાની છે. બનાસકાંઠામાં કઈ રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો. આ આરોપીઓ જે યુવકની હત્યામાં લિપ્ત છે તેમની સામે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. બીજી તરફ સુરેન્દ્રનગરની આ તસવીરો, જ્યાં નાયબ મામલતદાર પર હુમલો કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસ એક્શન મોડમાં આવી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે જ્યારે પોલીસ અહીં આરોપીઓને લઈને જતી જોવા મળી તે દરમિયાન તેમની ચાલ જ બતાવે છે કે પોલીસે કઈ રીતે તેમને કાયદાનું ભાન કરાવડાવ્યું છે.